હવામાન ખાતા દ્વારા સમગ્ર કચ્છમાં 4 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે સવારથી અબડાસા તાલુકાના નલિયામાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો। બપોર બાદ વરસાદનું જોર વધ્યું હતું અને 2 વાગ્યાથી નલિયા અને તેની આજુબાજુના ગામડામાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો। નલિયાથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। સમગ્ર કચ્છમાં 4 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ત્યારે આજે ખાસ કરીને પશ્ચિમ કચ્છના અબડાસા વિસ્તારમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અમારા રિપોર્ટર હિરેન ગોસ્વામી જણાવે છે કે બપોરના 2 વાગ્યા પછી વરસાદનું જોર વધ્યું છે, વરસાદની તીવ્રતા વધી છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નલિયા અને તેની આજુબાજુના ગામડાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે। ખાસ કરીને વરસાદના કારણે નલિયાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ અહેવાલો વહેતા થયા છે। આમ 4 દિવસ વરસાદની આગાહી છે, જેની વચ્ચે આજે નલિયામાં અને તેના ગામડાના આજુબાજુ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે।